25 से ज्यादा आंगनवाड़ियों में एक्सपायर हो चुकी दाल पहुंची। सूरत के पांडेसरा इलाके में मुख्यमंत्री मातृ शक्ति योजना के तहत आंगनवाड़ी सेंटरों के जरिए गर्भवती और दूध पिलाने वाली माओं को बांटने के लिए भेजी गई दाल की मात्रा एक्सपायर और बासी पाई गई है। आंगनवाड़ी वर्करों की जांच में ये गंभीर लापरवाही सामने आई है, जिससे प्रशासनिक हलकों में भारी हलचल मच गई है। आरोप है कि सरकारी सिस्टम गर्भवती महिलाओं और उनके नवजात बच्चों की सेहत को लेकर लापरवाही दिखा रहा है। पांडेसरा इलाके की 25 से ज्यादा आंगनवाड़ियों में भीरू भवानी मार्केटिंग यूनिट से अरहर दाल और चना जैसा राशन सप्लाई किया जाता है, ताकि गर्भवती और दूध पिलाने वाली माओं को जरूरी प्रोटीन वाला खाना मिल सके। जब आंगनवाड़ी वर्कर सामान की जांच करने पहुंची, तो पैकेट पर छपी एक्सपायरी डेट निकल चुकी थी। मां और बच्चे की सेहत के लिए लाइफलाइन माना जाने वाला यह खाना सरकारी अधिकारियों की लापरवाही के कारण खराब हो गया। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। नाम संजय कुमार रतनलाल शाह, दुकान नंबर U48। અમારે ત્યાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો માલ આવે છે, આંગણવાડી મહિલાઓને આપવાનો અને સગર્ભા મહિલાઓને લોકો આપે છે। એક બે છેલ્લા વર્ષોથી આવે છે, પરંતુ આ વર્ષે આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખ માટે માલ આવ્યો હતો। તો અમે આંગણવાડી મહિલાઓને બોલાયા હતા। આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો। બીજી દુકાનોમાં અમે તપાસ કરી તો કે એક્સપાયર થયેલો માલ છે। બીજી આંગણવાડી વાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે। એટલે આપને અમે રજૂઆત કરી છે, ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું। તો હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી। અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે। હવે તેલનું વિતરણ કરશો એટલે અંગૂઠા મારશું, એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે। તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ? તમારી અંદર કેટલી આંગણવાડી? મારા અંદર 24 આંગણવાડી દુકાનમાં 24 આંગણવાડીનો માલ આવે છે। 2311 કિલો ચણા છે, 1980 કિલો દાળ છે। કયા કયા અધિકારીને તમે કમ્પ્લેન જાણ? ગોડાઉન મેનેજરને અને અહીંયા ઝોનલ ઓફિસર શ્રી જીતુભાઈ કાવરને। અને એ લોકોએ તમને રિસ્પોન્સ શું આપ્યો છે? અમને કોઈ વિગા તમારું એમની પાસે લખાવીને તમે લઈ લો કે નહીં લેતા। ઝોનલનું કેવું હતું તમે એમની પાસે લખાવી લીધું અને મેં ગોડાઉન મેનેજરની વાત કરી તો ગોડાઉન મેનેજર તો હું વાત કરી લઉં છું એમના અધિકારી આંગણવાડીના। હવે એમને શું વાત થઈ પછી મને કીધું કે મેં પાછો ફોન કર્યો 2 વાર, તો એમને કીધું મેં વાત થઈ ગઈ છે, તમારે માલ ઉઠાવી લેશે। પરંતુ અમે આંગણવાડીમાં પાછો ફોન કર્યો બીજી વાર, તો એ લોકોને એવું જ કહ્યું છે ને અમારે આ માલ ના ઉઠાવીશું। હવે એની અમારે ત્યાં જગ્યાની બી કમી પડી છે, આપણે મૂકીએ ક્યાં માલને? પછી બહાર તો મુકાય ને દુકાનની પર, પાણી વરસાદનો ટાઈમ છે કોનો કે અમારે બીજા બી મારા કંટ્રોલનો માલ આવે છે, પાછું એને ક્યાં મૂકવા મારે? તમારું નામ કહેજો, ક્યાં નોકરી કરો છો, કઈ રીતના એક્સપાયરી ડેટ વાળી દાળ તમારી જોડે આવી? મારું નામ અમિતા વિજયભાઈ રાણા છે। હું આંગણવાડી વર્કર છું। અમારે ત્યાં MMYનો જે સ્ટોક આવે છે તો એ SPFની દુકાન પર આવ્યો હતો। તો અમે જ્યારે રેગ્યુલર લેવા જઈએ છીએ એવી રીતે લેવા ગયા હતા, પણ અમને ત્યાં જાણ થઈ કે સ્ટોક એક્સપાયર્ડ માલ છે, એટલે અમે ઉપાડ્યો નહોતો, ત્યાં જ છે, SPFની દુકાન પર જ છે। અને આ બાબતે અમારી ઓફિસમાં અમે ધ્યાન દોર્યું અને ત્યાંથી કાર્યવાહી થઈ છે, એટલે અમે માલ ઉપાડ્યો જ નથી ત્યાં। તમે જે માલ લઈને આવો છો, કોને આપો છો અને કેટલું જરૂરી હોય છે? માલ અમે દર વખતે જેમ આવે છે, જે પહેલી વખતની સગર્ભા હોય છે એ માતા બને છે, એનું બાળક જ્યાં સુધી 2 વર્ષનું થાય છે ત્યાં સુધી એમને દર મહિને 1 કિલો તુવેરની દાળ, 2 કિલો ચણા અને 1 કિલો તેલ આપવામાં આવે છે। કેટલું પ્રોટીન હોય છે લોકોમાં? સોરી, મેડમ શું કહેશો, પણ હવે જો એક્સપાયરી ડેટ વાળું માલ એ લોકો સુધી પહોંચી જશે તો? ના, અમને ધ્યાન દોર્યું એટલે અમે સારી વાત છે। હા, એટલે અમે જે કાર્યવાહી હતી તે અમારા ઉપર કચેરીમાંથી આગળ તમારું કઈ રીતે ધ્યાને આવ્યું તમે ત્યાં ગયા ત્યારે? અમે દર વખતે માલ સ્ટોક એક્સપાયરી ડેટ અને પેકિંગ ડેટ જોઈને જ લઈએ છીએ, અને જોઈ લીધી અમે કે પેકિંગ ડેટ ઓવર થઈ ગઈ છે, એટલે અમે માલ ઉપાડી જ નથી। પછી તમે દુકાનદારને શું કીધું?
અમે ઓફિસમાંથી જાણ કરી, દુકાનદારને પણ કીધું કે આ માલ એક્સપાયર છે અને અમે ઓફિસમાં અમારી કચેરીમાં જાણ કરી એ પ્રમાણે આગળ કાર્યવાહી થઈ. જો તમારું ધ્યાન નહીં જશે તો આ માલ ના, એવું તો પોસિબલ જ નથી ને. સગર્ભા માતા અને બાળકો માટે છે. એક સારી વાત કહેવાય કે તમારી જાગૃતતા કહેવાય કે તમે માલ જોઈ લીધો. જો કોઈ જો નહીં જોઈ શકતે અને એમને એમ પહોંચાડી દેતો તો એવું તો અત્યાર સુધી બન્યું નથી ને. અમે એટલે એટલા જાગૃત તો છે જ કે તમે જાગૃત છે અને જો કોઈ પહોંચી જતે તો હાનિકારક કહી શકાય નહીં. એ તો હવે